અગોચરની યાત્રામાં આવેલા તમામ સંતો ભક્તોને હૃદયથી પ્રણામ। મિત્રો, ઊંચા ઊંચા સૌ કોઈ ચાલે, નીચા ચાલે ના કોઈ। एक बार नीचा चाले तो सबसे ऊंचा होय। ऊंचा ऊंचा सौ कोई चाले, नीचा चाले ना कोई। एक बार नीचा चाले तो सबसे ऊंचा होय। बधाने कांईक ऊंचू चाली नाखवू छे, पण थोड़ी धीरज राखीने थोड़ा पण नीचे नहीं चालवू। अने आध्यात्म जगत नीचे वहता पाणी जेवू छे। अने आपणे एना चढ़ाण कपरा करी नाख्या छे। एक मित्र फोन में कहता हता के हाल घणा बधा क्षेत्रों में अन्याय ने अत्याचार छे, तमे आध्यात्म ने केम पसंद कर्यु? बीजा कोई विषय पर केम वीडियो बनाववानुं विचार्यु नहीं? पण मित्रों, आध्यात्म में दुनियाना बधा विषयों आवी जाय। मनुष्य ने दरेक क्षेत्र में आध्यात्म असर करे। धर्म माणस ने जेटलो असर करे एटलू कोई क्षेत्र असर ना करे। अने हाल तमे जुओ के देश में जे हालत छे, खबर नहीं के शुं थशे। धर्म माणस ने मानवता शीखवे एना करता हाल तो ऊंधू छे। धर्मना नामे लोकोनी जिंदगीओ नक्की थई रही छे, अने एमां पाछा धर्मना ठेकेदारोए एमां कट्टरता घुसेड़ी दीधी। धर्म ने समझवा तमारे संत ने समझवो पड़े। अने संत एटले संतनो स्वभाव एवो जनेतानी गोदना जेवो। पण आजकालना संतो तमे जुओ, एकाद शिष्य पण जो एमनो आगो पाछो थाय तो एमनी रातोनी नींद हराम थी जाए। आपना वीडियो जोनारा अमुक खोजी मित्रों फोन आवे के गुरु ने एमने छोड़ी दीधा, तो गुरु एमनी ऊपर फोन मैसेज अने माणसों सुधी मोकलीने कहे छे कि केम तमे निकली गया, तमने हजी खबर नथी अमे साचा सद्गुरु छीए। पण भाई 10 वर्षथी ए माणस ने काई ना आपी शक्या, अने अत्यारे तमे साबित करवा बैठा छो के तमे साचा सद्गुरु छो। ए तो बिचारो शिष्य समझी ज गयो छे के तमे केटला साचा छो, एटले तो एणे आववानुं बंध कर्युं। वर्षों पहला मैं एक कविता लखेली, एनी पंक्तिओ आजे याद आवे छे के अमे नघरोळ बनी नाच्या तमारी कांध उपर। अमे नघरोळ बनीने नाच्या तमारी कांध उपर, शी खबर के तमारी कांधे ज अमारुं कफन हतुं। अमे नघरोळ बनीने नाच्या तमारी कांध उपर, शी खबर के तमारी कांधे ज अमारुं कफन हतुं।
આવો અહેસાસ એ શિષ્યને થતો હોય એવા આજે તમારા ધર્મી લોકો છે. તો મિત્રો, મનુષ્યને આ દશામાંથી બહાર કાઢવા ઘણા મહાનુભાવોએ અગાઉ પણ કોશિશ કરેલી જ છે. છતાં એ લોકો પણ ગુરુ પ્રથા ઉપર આંગળી ના કરી શક્યા. પણ માણસની આ બધી હાલતની જડ ગુરુ પ્રથામાં છે. 2 દિવસ પહેલાં જ એક ખોજી મિત્ર એમની હૈયાવરા ઠાલવતા કહેતા હતા કે એના ગુરુએ એને કપડાં કાઢીને એના ઉપર કોઈ તાંત્રિક વિધિ કરી અને આજે એ મિત્ર બહુ દુઃખી અવસ્થામાં છે અને એમને એક જ સવાલ સતાવી રહ્યો છે કે આવા મહાત્મા થઈને મારી સાથે આવું કર્યું. તો મિત્રો, એનું કારણ છે મિત્રો કે ગુરુ અને શિષ્ય હોય ત્યાં જ 2 ચેતના વચ્ચે ભેદ પડી જાય છે. એક નાની ચેતના અને એક મોટી. અહંકારની એક પાતળી રેખા અદૃશ્ય રૂપે ખેંચાઈ જાય છે. સંતનો સ્વભાવ એવો જનેતાની ગોદના જેવો. જેને સામે શિષ્ય ના દેખાય એ સાચો સંત. બસ ખાલી પાત્ર જોવે એટલે વગર શરતે ભરી દેવાનું મન થાય એનું નામ સંત. તો કોઈ ગુરુ શિષ્યની રેખા વગર મિત્ર ભાવે ઉલેચીને આપી દેવું એ ભાવનાથી ચાલતી આપણી મોજે દરિયા ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ અને સંબંધી તેમજ મિત્રોને પણ શેર કરશો એ નમ્ર વિનંતી. મિત્રો, ઘણા મિત્રો કહેતા હોય છે કે મને પ્રકાશ દેખાયો, અવાજ સંભળાયો, વિચારો બંધ થઈ ગયા, આનંદ થઈ ગયો. પણ અમુક સમય મેં સાધના છોડી દીધેલી. હવે પાછા તમારા વિડીયો સાંભળીને પાછી સાધના ચાલુ કરી. પણ હવે એવા કોઈ અનુભવ નથી થતા. એવું કેમ હશે? તો ખાસ યાદ રાખો કે એવા વરને હું શું કામ વરું જે આજ જીવે ને કાલ મરી જાય. હું તો વરું એવા વરને કે મારો ચૂડલો અમર થઈ જાય. મીરાની આ પંક્તિઓ છે કે એવા વરને હું શું કામ વરું જે આજ જીવે ને કાલ મરી જાય. હું તો વરું એવા વરને કે મારો ચૂડલો અમર થઈ જાય. આજે અનુભવ થાય અને કાલે ના થાય એ પરમાત્મા ના કહેવાય. પરમાત્મા અખંડ, અનંત, અવિરત અને અવિનાશી છે. એની હાજરી સતત હોય વાલા. પણ આપણાને આ કપરા ચઢાણ કેમ ચડવા પડે છે? કણ કણમાં વ્યાપ્ત પરમાત્માને આપણે કેમ મહેસૂસ નથી કરી શકતા? કારણ કે
તમને ઉલટી ગિનતી સમજાવવામાં આવેલી છે. એનું ઘર તમારી બાજુના ફળિયામાં હતું, પણ તમને તમારા ધર્મી લોકોએ પહેલાં તમારા ગામના બસ સ્ટેન્ડે મોકલ્યા, પછી અમુક નિશાનીઓ આપી કે અહીંયાથી અહીંયા જજો, અહીંયાથી પછી આમ જજો, અને પછી આ ગલી આવશે, અને પછી આ ગલી આવશે, આ મહોલ્લો આવશે, અને અંતમાં તમે જ્યારે એના ઘેર પહોંચો છો ત્યારે તમને થાય છે કે યાર, મારાથી તો આ હાથ વેંત છેટું હતું, સાલું લોકોએ મને ખોટો ભટકાવ્યો. દરેક ખોજી સાથે આવું થાય છે, અને એનું કારણ તમારા બની બેઠેલા ગુરુઓ છે, જે માર્ગ બતાવવા બેઠા છે. એ તમને દૂર પરમાત્માનું ઘર બતાવે છે, અને તમે પૂરી જિંદગી ભટક્યા કરો છો. એવા વરને હું શું કામ વરું, જે આજે જીવે ને કાલે મરી જાય? હું તો વરું એવા વરને કે મારો ચૂડલો અમર થઈ જાય. તો એવા વરને વરોને વાલા, જે કાલે હતો, આજે છે, કાલે રહેશે, અને કરોડો વર્ષ પછી પણ એ જ રહેશે. પણ મૂળ વાત જ ત્યાં અટકી છે કે એના સુધી પહોંચવાનો માર્ગ કપરા ચઢાણવાળો બનાવી દીધો છે, અને એમાં પણ જો કોઈ થોડું ઘણું આગળ જાય એટલે એને બધા મનુષ્યો ક્ષુદ્ર જીવજંતુ જેવા લાગવા લાગે છે, અને એને ગુરુ બની જવાના અભરખા જાગે. હું તમને આપું ખરો, પણ તમારે મારા પગ ધોઈને પી જવા પડે. અને સાચું જુઓ તો હકીકતમાં એ 2-4 પગલાં જ એના તરફ ગયો હોય, વધુ નથી ગયો હોતો. છતાં માણસનું મન એને માયામાં ખેંચી લાવવા એને ગુરુ બનાવી દે. પાછો બિચારો હતો ત્યાં જ આવી જાય. તમે જુઓ, તમારા ગુરુ અને તમારા વર્તનમાં ઝાઝો ફેર નથી હોતો વાલા. અને પાછા તમે એને કદી પૂછતા પણ નથી કે ભાઈ તમે શું લઈને બેઠા છો, અને તમે અમને શું આપવાના છો? અમુક તો એમ કહેતા હોય છે કે તમને જે આપ્યું એ ગુપ્ત છે, એને કાંઈ ખોલીને જોવાનું ના હોય. જમીનમાં બીજ વાવી દો એટલે એને ખોલીને જોવાય નહીં, નહીતર અંકુર ફૂટે કેવી રીતે? આવા તો કાંઈક ઉઠા ભણાવતા હોય છે. તો મિત્રો, એના માટે પહેલાં તો તમે જુઓ કે તમારે ખોજ શેની છે વાલા? તમે શું શોધી રહ્યા છો? કોઈ એમ કહે છે મારા આટલા ચક્રો ખુલ્યા, કોઈ કે મારા આટલા ખુલ્યા, કોઈ એમ કે કલર દેખાયા, બોલે બીજો નથી, કોઈ કે હું સહસ્ત્રાર સુધી પહોંચી ગયો. પણ તમે એક વાત યાદ રાખજો, તમને ખબર પડે
કે તમારા ચક્રો ખુલી ગયા, તમને ખબર પડે કે તમને અનુભવ થયો, તમને ખબર પડે કે હું સહસ્ત્રાર સુધી પહોંચી ગયો, બધું માની લીધું છે. હવે થોડા મહિના તમારી ધ્યાન સાધના બંધ કરી દો અને તમે જુઓ કે પાછું અંધારું ધૂપ થઈ જાય તો સમજો કે એ બધા તમારા મનના ભ્રમ હતા. વાલા, તમે અનુભવ કરવાવાળા અને ચક્રો જોવાવાળા જ્યાં સુધી હાજર છો ત્યાં સુધી સમજો કે તમે ચૂકી રહ્યા છો. અને લાખો લોકો એમ જ ભટકી રહ્યા છે. એનું કારણ સાવ સામાન્ય છે. ભાઈ, તમે જેને શોધી રહ્યા છો એના માટે કોઈ સાધના કામમાં નહીં આવે વાલા. બસ દેહ ભાવ ભૂલી શકો એના માટે હર સેકન્ડ કોશિશ કરો. તમારું શરીર, સગાવાલા, પરિવાર આ બધું નાશવંત છે. મનુષ્ય દ્વારા બનાવેલો એક ઢાંચો માત્ર છે. મૂકી દો બધું એક ઝાટકે. આનંદ મોજમાં રહો. હંમેશા યાદ રાખો કે ભક્તિને ધાર નથી હોતી, પણ તમારી સાધનાને કોઈ વખોડે તમને અંદર સુધી અડી જાય છે. તમારા ગુરુને કોઈ વખોડે તમને અંદર સુધી અડી જાય છે. તમને કોઈ સંત કે આધ્યાત્મ માણસ સમજવા ઇનકાર કરે તોય તમને અંદર સુધી અડી જાય છે. તમારા ધર્મને કોઈ નીચો સમજે તોય તમને અંદર સુધી અડી જાય છે. તમારી ભક્તિને કોઈ વખોડે તોય તમને અંદર સુધી અડી જાય છે. અને પાછા પોતાને આધ્યાત્મ માણસ સમજો છો. મને તો આશ્ચર્ય થાય છે કે કોઈ માણસ પોતાને ગુરુ કેવી રીતે માની શકે. કારણ કે એનું અવતરણ ત્યારે થાય જ્યારે તમે શૂન્ય બની જાઓ. અને જે શૂન્ય બની ગયો એ પોતે હાજર કે હયાત તો હોય નહીં, તો તમારા માથે હાથ કોણ મૂકે છે? કોણ તમને ઊંચી ગાદી ઉપર બેસીને કીડા મકોડા સમજે છે? મેળાવડાઓ કરે છે, લાખોની ભીડ જમા થાય. શું કામ આ લોકો તમને દોડાવે રાખે છે? સંતનો માથે હાથ અચાનક પડે વાલા. સિસ્ટમેટિક સમયસર તમને બોલાવીને કોઈ સંતને ઈચ્છા ના થાય કે આજે હું બધાનો ઉદ્ધાર કરી દઉં. કારણ કે એ વ્યક્તિ જગતમાં રહેવા છતાં તમારી ભીડથી જોજનો દૂર હોય છે. તમારી સાથે જ હોય છતાંય તમારી સાથે નથી હોતો. યાદ રાખો મિત્રો, જ્યાં સુધી તમારી ખોજ છે ત્યાં સુધી કશુંય નથી. ખોજ ખતમ કરો યાર. આટલા વર્ષો જિંદગીના ગુમાવ્યા છતાં હજી ખોજ પૂરી નથી થતી, તો વાંક કોનો છે? આજનો વિષય જે છે
કે ખોજ ખતમ કરો વાલા, તમારે ખોજ શેની છે એના વિશે ઘણું બધું કહેવાનું થાય છે, એટલે કદાચ આ વિડીયો લાંબુ ના બની જાય, એટલે મારે એના 2-4 ભાગ પાડવા પડશે. એટલે આના બધા જ ભાગ તમે જોઈ લેશો તો તમને વધારે સમજણ પડશે. તો આનો બીજો ભાગ પણ અચૂક જોઈ લેવા નમ્ર વિનંતી છે. તો એ તમારી અંદર રૂંધાઈ રહેલો ઓલિયો જે હર સેકન્ડ પુકારે છે એને મારા હૃદયથી પ્રણામ. ભક્તિ અને આધ્યાત્મ બાબતે કોઈ પણ પ્રશ્ન હોય તો કોઈ પણ સમયે ફોન કરી શકો છો. સ્ક્રીન ઉપર નંબર આપેલો જ છે, એમાં વોટ્સઅપ નથી એટલે મેસેજ કરવો નહીં, સીધો ફોન કરી દેવા વિનંતી. તો મળીશું મિત્રો આવતા એપિસોડમાં.